જય માતાજી દોસ્તો, હું છું મુકેશ મોલદાસ। તો આજે ઘણા દિવસથી હું વિડીયો લઈને ફરી આવી રહ્યો છું બ્લોગિંગ, કેમ કે હોળીનો દિવસ હતો ત્યારે મેં દરિયે ફરવા ગયા હતા। તે દિવસ મેં વિડીયો બનાવ્યો હતો, તે દિવસથી મેં ફરી વિડીયો નથી બનાવ્યા, કેમ કે મેં એ જ વિડીયોની અંદર લાસ્ટ ભાગ પણ મેં જોડી નાખ્યો હતો ધૂળેટીના દિવસનો। પણ હોળી દિવસ તો મેં દરિયો જોવા ગયા હતા અને ધૂળેટી દિવસનો છેલ્લો વિડીયો મેં જોઈન્ટ કરી નાખ્યો હતો, કેમ કે વિડીયો બનાવવાનો કોઈ સમય હતો એ જ નહીં મારા કને। તો અત્યારે બી નથી કામ એવું ખતરનાક ચાલુ થઈ ગયું છે, તો મોડા વિડીયો નાખું છું હું। પણ આજે એના માટે હું વિડીયો બનાવી રહ્યો છું કે તમે લોકોએ મને સપોર્ટ કરો। તમારા સપોર્ટની મને આવશ્યકતા ખૂબ પડી ગઈ છે મિત્રો, કે જેમ બને તેમ જલ્દીથી જલ્દી મને દુઆ આપો અને તમારા દોસ્તો સુધી ચેનલને શેર કરવાની વિનંતી છે દોસ્તો, ભૂલશો નહીં, કેમ કે બહુ કઠિન કામ આવી ગયું છે। કેમ કે તમારા કને હાથથી હું ભીખ તો નહીં માગી શકું, પણ મારું કામ તમે એટલું તો કરી આપશો કે સબસ્ક્રાઈબર મારી વધારે તો આપશો મિત્રો। મારી ચેનલ યુટ્યુબ ચેનલની લિંક તો તમે શેર કરી શકો છો, કેમ કે બધા કને રૂપિયા તો નથી માંગવા આવતો, પણ થોડો ઘણો મારી હેલ્પ કરો તો આગળ તમારી પણ હું હેલ્પ કરે, પણ મારી ચેનલ એટલી શેર કરાવો। તો ચાલો બતાવું હું શું કામ કરવા આવ્યો છું। તો આ જોઈ રહ્યા છો મારું પાણી આવી ગયું છે, આ જોઈ રહ્યા છો। અત્યારે હું ફૂલ તડકો છે પણ પાણી ચાલુ કરીને આવ્યો છું આંબા મેં વાળવા માટે। તો જોઈ રહ્યા છો આંબા છે, હજી બહુ નાના આંબા છે। તો આપણું પહેલું પાણી અહીંયાથી આવશે, અહીંયા એજાડો બહુ થઈ ગયું છે ઘાસને લીધે। તો આ જોઈ રહ્યા છો આંબા બિચારા મરી રહ્યા છે, અને આમ તો નાના આંબાની અંદર તો કેરીઓ ના જલાવી જોઈએ, પણ મતલબમાં આ બાજુ ખૂબ ચાકરી થતી નથી એટલા માટે કેરીઓ ઝાલી ગઈ છે। તો ચાલો બતાવો, આ જોઈ રહ્યા છો તમે, અહીંયા નાની નાની એવી ખૂંચી લાગી છે કેરીઓને, જોઈ રહ્યા છો। કેમ કે આ કેરી આ તોડવી પડશે, કેમ જોઈ રહ્યા છો અહીંયા લાગેલી છે, અહીંયા કેટલું જીવનદાન છે આંબાનું। તો આનમાં જ છે એટલા નથી મિત્રો, ઉપરવાળા પટ્ટામાં પણ આંબા જ છે 5 લાઈનોમાં। તો ચાલો આજના બ્લોગમાં તમને હું ખેતી વિશે રિવ્યૂ આપું છું। આ પાણી વાળવા આવ્યો છું એ તમને બતાવું, અને અમારી બાજુ બીજા આંબા પણ છે, જોઈ રહ્યા છો મોટા છે। તો બહુ મુસીબતમાં ફસાયેલો છું મિત્રો, તમારી હેલ્પની મને ખૂબ જરૂર પડી ગઈ છે। તમે લોકો મને સપોર્ટ કરશો તો હું આગળ ડગલા ભરે મિત્રો, બાકી તો કંઈ નથી। ચાલો વાટકોની જો જલ્દીથી જલ્દી શેર કરો મિત્રો, મારી દુઆ પણ તમને લાગશે ને તમારી દુઆ પણ મને લાગશે। ચાલો આપણા સમાજના લોકો હોય મને જરૂર સપોર્ટ કરજો। હું નાઈક સમાજનો છું, કેમ કે બોલી ચેન્જ ઉપર વિડીયો બનાવું છું હું, પણ કરી શકો છો તમારાથી જેટલી બી બને કોશિશ થાય એટલી હેલ્પ કરજો। બીજું તો કંઈ નથી કહેતો મિત્રો, પણ થોડી ઘણી હેલ્પ કરવાનું કોશિશ કરજો। બાકી હું તમને ખેતીવાડી વિશેના વિડીયો તો બતાવતો રહીશ। તો ચાલો બન્યા રહો। તો દોસ્તો મેં પાણી પીવા નાખ્યું છે, ફાઇનલી પૂરું કરી નાખેલું છે। તો જોઈ રહ્યા છો આ હતા 5 લાઈનોવાળા આંબા, તો આ થઈ ગયું છે પૂરું। હવે હું કાપે આ બાજુવાળા નાકામ તો જશે, આ પૂરું થઈ ગયું છે પાણી। તો જો પાણી પણ ઓછું થઈ ગયું છે, અને તમે બન્યા રહો વિડીયોની અંદર। તો મિત્રો અહીંયા થોડાક ડુંગળીના ચાસ પાવાના હતા, તો આપણે એમના ચાસ પણ અહીંયા થોડાક પાવ્યા લઈને જશું, કેમ કે પોતે છે નહીં, ગૌની ધાર દેવા માટે ચાલ્યા ગયા છે। ગૌની ધાર એટલે મતલબમાં ગૌને સાફ સફાઈ કરવા માટે ફરીથી મશીનમાં નાખવા માટે ગયા છે બધા। તો મને કીધું છે ત્યાંથી થોડાક ચાસ છે તો પાવીને જા। તો ચાલો આપણે બી પાવી નાખીએ। તો આવી રહ્યું છે અહીંયા પાણી, આ બાજુથી અમે ઢાંકણીને અહીંયા છે બંધ કરી નાખી છે। તો પાવું તો એમને જ હતું, પણ મતલબમાં હું જતો અહીંયા ફ્રી, તો એ બધા ચાલ્યા ગયા છે, તો મને જ પાવા પડશે હવે। તો 1 2 3 4 5 6 ચાસ જેવું છે મિત્રો, કેમ કે આપણે પાવી આપીએ। ત્યાં સુધી તમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો, તમારા દોસ્તો સુધી શેર કરી નાખજો લિંકને। ખૂબ લાંબો તો ના કરશું આ બ્લોગને, અહીંયા જ આપણે કરી નાખશું એન્ડ। મને તો ખ્યાલ નથી અહીંયા કેટલો ધોરીઓ ભરાય છે, પણ આગળ પાણી જશે તો ભરાવો થશે એવું લાગે છે। કેટલી વારમાં પહોંચે છે જોઈએ પાણી। તો આ છે ડુંગળી બહુ કરેલી છે, અને આ છે વાલ અહીંયા જોડીને અહીંયા કાઢેલી છે, એનો ઢગલો આ પગીઓ જોઈ રહ્યા છો, ઝૂમ કરીને બતાવી દઉં।
આ એનો ઢગલો અહીંયા કરવામાં આવ્યો છે મિત્રો, અને પાસે પણ ખંગાજિયાના પગ્યા છે આ ટાઈપના. અને આ અહીંયાના ઘઉં એમના જતા ખાવા પૂરતા ઘઉં કરેલા હતા, તો આ ઘઉંની ધાર દેવા માટે ગયા છે. અહીંયા વઢાઈ ગયા છે આ એસ્ટરથી. તો ચાલો, વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો, ના સારો લાગ્યો તો બી કોમેન્ટ કરજો. કેવા વિડીયો બનાવવો જોઈએ મને જણાવજો કોમેન્ટ લખીને, તો હું તમને રિપ્લાય આપે એ પ્રમાણે વિડીયો બી બનાવે. તો ચાલો, અત્યારે બહુ તડકો હતો, ચૂફરાઈ ગયો છું, માથાના પણ ઢંગ નથી રહ્યા. તો ચાલો, વાટ જોઉં છું આ વિડીયોમાં કેટલી લાઈક આવે છે, અને આપણો દરિયાવાળો વિડીયો કેવો લાગ્યો એ પણ. એમાં તો સારા વ્યૂઝ જાય છે, પણ મતલબમાં કેવો લાગ્યો વિડીયો એની પણ કોમેન્ટ કરીને બતાવજો, તો કેવો વિડીયો બનાવવો જોઈએ તહેવાર ઉપર. તો ચાલો, મળશું નવા વિડીયોમાં. થેન્ક યુ.